ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા વિશે માહિતી લઈ રહ્યા છે. તો અગાઉ બાળકો આપણે આ પાઠની સમજ મેળવી છે. તો ચાલો આપણે આગળ પેજ નંબર 43 ઉપર વિદેશી મુસાફરોના વર્ણનો ત્યાંથી પાઠની સમજ શરૂ કરીશું. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેતા ગ્રીક એલ્ચી મેગસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. બરાબર, આપણે ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે માહિતી મેળવી હતી. એમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં બરાબર જે મેગસ્થનીસ હતો એને કયો ગ્રંથ લખ્યો હતો? ઇન્ડિકા. અને એણે એમાં ભારત વર્ષની જે ભવ્યતા છે એની માહિતી ખૂબ જ સુંદર આપી છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ રીતે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની મુસાફર યુઆન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રલેખન કરેલું છે. બરાબર, એટલે કે વિદેશમાંથી જે લોકો ભારતમાં આવ્યા છે એમણે આપણા રાજા મહારાજાઓના સમયનો જે વારસો છે એની માહિતી એમણે એમના ગ્રંથોમાં ખૂબ જ સરસ રીતે કંડારેલી છે. હવે છે વેપારીઓ નવા માર્ગો. પ્રાચીન ભારતમાં ભારત વિવિધ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્ય મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સ્થિતિ સમૃદ્ધિના શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. બરાબર, લોથલમાં બંદરની ગોદી, દોરિયાક વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. સેલખડી, ચીપ અને હાથીદાંતમાંથી બનાવેલા મણકાનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. નિકાસ એટલે આપણા દેશમાંથી આપણે બીજા દેશમાં મોકલીએ અને એ લોકો આપણને પૈસા મળે. અને આયાત એટલે કે બહારના દેશમાંથી આપણે મંગાવીએ વસ્તુઓ અને આપણે એમને પૈસા આપીએ. બરાબર, ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો. મુખ્યત્વે ચીન, ભારત અને ઈરાન, અબ્રસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાના નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. હવે છે પ્રાચીન ભારતમાં ચિત્રકલા. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. એની માહિતી આપણે મેળવી છે, જેમ કે મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી આપણને 500 જેટલા ચિત્રો મળી આવેલા. બરાબર, જે આજે પણ એટલા જ જીવંત છે. આ સિવાય અજંતા ઇલોરા અને ભાગની ગુફાઓ તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધના સાધનોને ચિત્રમાં વ્યક્ત કરવામાં આવ્યા છે.
પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એ એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. બરાબર, તમને પૂછે કે એક જ શિલામાંથી ચિતરેલું મહાન મંદિર કયું આવ્યું છે, તો ઇલોરાનું શિવ મંદિર. આગળ છે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્ય વિશ્વ પ્રસિદ્ધ નમૂનો છે. એક સમાન નગર રચના, સ્નાનાગર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે. બરાબર, આપણે આની માહિતી અગાઉ મેળવી છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેરોલીના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુલ્ફ શિફા, અજંતા, ઇલોરા અને અમરાવતીની ગુલ્ફ શિફાનો સમાવેશ થાય છે. બરાબર, એ ગુફા શિલ્પનો એમાં સમાવેશ કરવામાં આવે છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે કળા શૈલીઓ પ્રાચીન ભારતની પ્રચલિત છે. એક છે ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની છે. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચાર સડ્ડામાં જોવા મળે છે. અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની, ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ આ મૂર્તિઓ આપણને પ્રાપ્ત થાય છે, એના નમૂના. હવે છે સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌપ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે. અશોક પછી સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી. સાંચીના સ્તૂપ પર તે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શૃંગરંશના રાજાએ કર્યું. કનિષ્ક પુરુષપુર આ એક વિશાળ, બરાબર, સ્તૂપો અને વિહારોની માહિતી આપણને મળે છે. જેમ કે અલગ અલગ રાજાના સમયમાં એ લોકોએ અલગ અલગ પ્રકારના સ્તૂપો બંધાવ્યા છે. સ્તૂપ, જેને સાહજી કે ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. બરાબર, પર્વત કોતરીને બનાવવામાં આવે. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેના મંદિરોને આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે પણ તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરણી કામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાળનો ચૈત્યો વિશ્વવિખ્યાત છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? વિહાર. બરાબર, એ લોકો ત્યાં ગુફા બનાવે પર્વત કોતરીને, ને વિહાર કહે. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાંથી રહીને અધ્યયન કરતા. યુવાન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે, જેને સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણબેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ, બરાબર, વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓનો નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે. બરાબર. હવે છે શિક્ષણનો વારસો. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં એમ કહી શકાય
કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. આપણે એ જે પાઠ સમજ્યા હતા એમાં આપણે જોયું હતું, બરાબર, કે કેવા પ્રકારની વ્યવસ્થા છે. મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાય છે, એટલે કે કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા, આમ કહી શકાય. રસાયણશાસ્ત્રનો વિકાસ થયો. કિલ્લા, મકાનો, સ્નાનાગર, રસ્તા, ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે, બરાબર. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે. યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ, તેના અવશેષો છે. જેમ કે ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્રે તક્ષશિલા, બરાબર. અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત, ખગોળનું, હિન્દુ ધર્મનું શિક્ષણ અપાતું. ત્યાં પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત જેવા મહાન દાર્શનિકો અને શાસકો એ શિક્ષણ એ સંખ્યામાંથી પ્રાપ્ત પામ્યા હતા. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ છે, જે હ્યુએન ત્સાંગે તેની મુલાકાત લીધી હતી. તેમાં હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાનો ભસ્મ બનાવી અને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી, બરાબર. તમે જુઓ છે પારો, તાવ માપવાનું હોય ને, થર્મોમીટર એમાં હોય. ગુજરાતમાં 6ઠ્ઠી 7મી સદીમાં વલ્લભી મહાન વિદ્યાપીઠ હોવાનો પુરાવો પ્રાપ્ત થાય છે. તેના વિશે પણ હ્યુએન ત્સાંગે ખાસ્સું લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે આ કાગળ મોકલતા. આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ એ લોકો મેળવતા હતા. હવે છે સિક્કા. તો ભારતનો ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન સિક્કા છે, બરાબર. એની માહિતી પણ આપણે અગાઉ મેળવ્યા છે કે સિક્કા, સૌથી જૂના સિક્કા કયા હતા? પંચમાર્ક સિક્કા, જેની પર રાજા મહારાજાઓ પોતાની સિદ્ધિ દર્શાવતા હતા. તો બાળકો, આપણે આ પાઠની માહિતી અહીંયા પૂરી થાય છે. હવે આપણે આ પાઠની વધુ સમજ એના પ્રશ્નોના જવાબ દ્વારા મેળવીશું. ત્યાં સુધી તમારે આ પ્રકરણને ફરી એક વખત વાંચી જવાનું રહેશે. થેન્ક યુ.